નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે જોયું હતું ચેપ્ટર ધીઝ એન્ડ ધોઝની અંદર, જેમાં આપણે માહિતી મેળવી હતી કે ધીઝ જેનું બહુવચન છે ધીઝ અને ધેટ જેનું બહુવચન છે ધોઝ. ચાલો સહેજ આપણે રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા તો જોઈએ ધીઝ અને ધેટ. ગઈકાલે જેમ વાત કરી હતી આપણે એ રીતે કે જે ધીઝ છે એનો ઉપયોગ છે એ નજીકની કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે થાય છે. એ જ રીતે ધેટ છે એ કોઈ પણ દૂરની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ, બરોબર, કે ધીસ ઇઝ અ ડસ્ટર. ધીસ ઇઝ અ ડસ્ટર. આ ડસ્ટર છે. એ વાત કરીએ આપણે નજીકની એક વસ્તુ. હવે આપણે જે ધીઝ છે એ ધીઝનું શું છે? બહુવચન છે. તો શું થાય? ધીઝ. THES ધીઝ. ધીઝ એટલે શું થશે? આ. અર્થ તો એક જ થશે, પણ નજીકની એક કરતાં વધારે વસ્તુ દર્શાવવા માટે ધીઝનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે બહુવચન કરી જોઈએ. ધીસ ઇઝ અ ડસ્ટર. બહુવચન કરી તો ધીઝ આર ડસ્ટર્સ. ઇઝ છે એનું થશે આર. ડસ્ટર છે તો ડસ્ટર્સ. ધેટ છે, ધેટનું બહુવચન થશે ધોઝ. ધેટનું બહુવચન થશે ધોઝ. હવે કોઈ પણ દૂરની એક વસ્તુની વાત કરી, ધેટ ઇઝ માય હાઉસ. ધેટ ઇઝ માય હાઉસ. હવે માનો કે બહુવચન કરવું છે અને મારા પાસે એક કરતાં વધારે ઘર છે, તો આપણે શું કહીશું? ધોઝ આર માય હાઉસીસ. બીજી વસ્તુ, એક વચન અને બહુવચન. એક વચન અને બહુવચન. છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, એક વચનમાંથી બહુવચનમાં જ્યારે શબ્દને કરો છો ત્યારે એના ઘણા બધા નિયમ હોય છે. એ નિયમની વિસ્તૃતમાં ચર્ચા ગઈકાલે આપણે કરેલ, છતાં પણ આપણે સહેજ રિવિઝનમાં જોઈ લઈએ. જે પહેલો નિયમ છે, સામાન્ય નિયમ છે કે કોઈ પણ વસ્તુ છે એના પાછળ એસ લગાડીએ આપણે તો બહુવચન થઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે ટ્રી છે તો પાછળ એસ મૂકી તો શું થઈ જાય? ટ્રીઝ. કપ છે તો પાછળ એસ લગાવી તો શું થઈ જાય? કપ્સ. પણ બધી જ જગ્યાએ ફક્ત એસ લાગવાથી બહુવચન થઈ જતું નથી. ફરી યાદ રાખજો, બહુવચન કરતી વખતે એના નિયમો હોય છે જેને ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે. જોઈએ, ગઈકાલે પહેલો નિયમ હતો જેની અંદર આપણે જોઈશું કે જો શબ્દની અંતે એસ, ડબલ એસ, SH, CH, X કે ઓ આપેલ હોય તો આવા શબ્દોનું બહુવચન કરતી વખતે શું લાગતું હતું પાછળ? ES. વાત થઈ હતી ને કાલે આપણે? જુઓ ફરી એકવાર, એવા શબ્દો છે કે જેની પાછળ એસ, ડબલ એસ, SH, CH, X કે ઓ આપેલું હોય તો આવા શબ્દનું બહુવચન કરતી વખતે ES લગાડવું. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ, એક વસ્તુ છે, એક જ શબ્દ જોઈશી ટૂંકમાં, બોક્સ છે તો જો એક્સ આપેલો છે તો શું લાગશે? ES. બીજી વસ્તુની વાત કરી તો જો બીજો નિયમ હતો એવો હતો કે જો શબ્દની પાછળ વ્યંજન પ્લસ વાય આપેલો હોય, વ્યંજન પ્લસ વાય એટલે કે શબ્દનો છેલ્લો અક્ષર વાય આપેલો હોય અને વાયનો આગલો જે અક્ષર છે એ વ્યંજન આપેલો હોય તો શું કરવું? તો નિયમ પ્રમાણે છેલ્લે વાય આપેલો હોય, આગળ વ્યંજન આપેલો હોય તો વાય નો આઈ કરી ES મૂકવું, એટલે કે વાય કાઢી IES. ત્રીજો નિયમ જોઈ ટૂંકમાં ઉપરના પ્રમાણે જ, જો સ્વર પ્લસ વાય, એનો મતલબ કે જો શબ્દની પાછળ છેલ્લો અક્ષર વાય આપેલો છે અને એના આગળનો અક્ષર સ્વર આપેલો હોય તો ફક્ત બહુવચન કરતી વખતે એસ લાગે છે. ત્યારબાદ નિયમ જોઈ ટૂંકમાં ચોથો નિયમ કે જો શબ્દની પાછળ એફ કે એફ આપેલું હોય, એફ કે એફ આપેલું હોય તો તેનું બહુવચન કરતી વખતે એફ કે એફ છે, એફ કે એફ છે એને કાઢી દઈ અને શું મૂકશી? VES મૂકવું. શું મૂકવું? VES. આટલા જે નિયમ હતા એ મેન નિયમ હતા. આ સિવાયના આપણે અમુક અનિયમિત શબ્દો હતા એ પણ લખાવ્યા હતા. ચાલો મિત્રો, તો આપણે વિસ્તૃતની અંદર વાક્યમાં આપણે જોઈશું.
અત્યારે આપણે અમુક વાક્યની પ્રેક્ટિસ કરીશું. તમે બધા પોતાનું જે પાઠ્યપુસ્તક છે અથવા તો રફ બુક છે સાથે રાખજો. જેટલી પણ વસ્તુ અહીં લખાવી છે એ તમારે જાતે કરવાની છે. આપણે એકવાર સમજાવીશું અને પછી તમારે જાતે એને લખવાનું છે. જોઈએ. This is a glass. આ વાક્ય છે. જો ફરતી. This is a glass. ગુજરાતી જોઈએ. આ ગ્લાસ છે. છે ને સિમ્પલ? આ ગ્લાસ છે. હવે વિચારો કઈ વસ્તુની વાત કરી છે? નજીકની વસ્તુ છે કે દૂરની છે? એક વસ્તુ છે કે બે વસ્તુ છે? ચાલો જોઈએ. વાક્યની શરૂઆતમાં જો શું આપેલું છે? ધીસ. ધીસ એટલે આ. ધીસ એટલે આ. નજીકની એક વસ્તુ છે. આ ગ્લાસ છે. આપણને ખ્યાલ આવે ભાઈ એક જ ગ્લાસની વાત કરી છે. એ કરતાં વધારે છે નહીં. બરોબર? જોઈએ. ધીસ ઇઝ અ ગ્લાસ. ચાલો આપણે સૌથી પહેલા આ વાક્ય જે આપેલું છે, આ વાક્ય જે આપેલું છે એનું આપણે શું કરશી? બહુવચન કરશી. શું કરશી? બહુવચન. બરોબર છે. ત્યારબાદ એને પ્રશ્ન વાક્યમાં ફેરવશી. ચાલો ધીસનું બહુવચન શું થાય? વિચારો. ધીસનું બહુવચન શું થાય? જોઈએ. ધીસ છે એનું બહુવચન થશે ધીઝ. ધીઝ. હવે વાત કરી હતી ઇઝ. તો આગલા જેમ વાત કરી હતી આપણે, ઇઝ છે એનું બહુવચન થશે આર. હવે જોઈએ આર્ટિકલ છે એ મૂકશી કે નહીં મૂકી? તો ચોખ્ખી વસ્તુ છે કે બહુવચનની અંદર આર્ટિકલ એ કે એન લાગતો નથી. બહુવચનની અંદર આર્ટિકલ એ કે એન લાગતો નથી. તો ડાયરેક્ટ આપણે જોઈશું શબ્દ શું? કયો શબ્દ છે? ગ્લાસ. હવે નિયમ યાદ રાખશું. હમણાં જે આપણે રિવિઝન કર્યા નિયમ, એ નિયમને યાદ રાખી એ નિયમ પ્રમાણે આપણે શું કરીશું? બહુવચન કરીશું. ગ્લાસ છે. જુઓ ગ્લાસ. હવે જુઓ છેલ્લા બે અક્ષર ક્યાં આપેલા છે? ડબલ એસ. તો આપણો પહેલો જ નિયમ હતો એસ, ડબલ એસ, એસ એચ, સી એક્સ કે ઓ આપેલ હોય તો શું લાગશે? ઈએસ. તો થશે ગ્લાસીસ. થઈ ગયું વાક્ય? હવે જોઈએ પ્રશ્ન વાક્યમાં ફેરવીએ. તો સૌથી સહેલું છે પ્રશ્ન વાક્યમાં ફેરવો એટલે સૌથી સહેલી વાત છે. તમને જે વસ્તુ અહીં આપેલી છે એમ, ઇઝ કે આર, ટુ બી વર્તમાનકાળનું કોઈ પણ રૂપ આપેલું છે, તમારે શું કરવાનું છે? એને વાક્યની શરૂઆતમાં લેવાનું છે. તો જોઈએ શું આપેલું છે? આર. તો આર ને આપણે ક્યાં લેશી? વાક્યની શરૂઆતમાં. તો જોઈએ એ કેવો થઈ જશે? કેપિટલ. એ છે એ વાક્યની શરૂઆતમાં આવતા કેપિટલ થઈ જશે. આર ધીઝ ગ્લાસીસ. હવે અહીંયા આપણે બહુવચનનું એક વચન કરી નાખવાનું નથી, બહુવચન જ રાખવાનું છે. આર ધીઝ ગ્લાસીસ. પ્રશ્ન ચિહ્નની નિશાની. આર ધીઝ ગ્લાસીસ. જોઈએ બીજું વાક્ય. હવે વિદ્યાર્થી મિત્રો આ તો એક ઉદાહરણ તરીકે સમજાયું. હવે તમારે તમારી નોટબુકની અંદર જાતે જ સોલ્યુશન કરવાના છે. પહેલા લખી નાખજો, વિડીયો સ્ટોપ કરી તમારી જાતે લખજો, પછી તમે ચેક કરજો. ચાલો બીજું વાક્ય જોઈએ. ધીસ ઇઝ અ મેંગો. ધીસ ઇઝ અ મેંગો. ચાલો સીઝન ચાલે છે અત્યારે આપણે મેંગોની. વાક્ય જોઈએ. ધીસ ઇઝ અ મેંગો. આ કેરી છે. મારી પાસે એક કેરી છે તો આ કેરી છે. જો ધીસ નજીકની એક વસ્તુ છે. આ કેરી છે. ચાલો બહુવચન કરીએ એનું. ધીસ અગેન તો બહુવચન થશે ધીઝ. ધીઝ ઇઝ નું બહુવચન થશે આર. ધીઝ આર મેંગો. જુઓ છેલ્લો અક્ષર શું આપેલો છે? ઓ આપેલ છે. જુઓ નિયમ પ્રમાણે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ આવી ગયું તો શું લાગશે? ઈએસ. સરસ. MENGOES થઈ ગયું મેંગોસ. ચાલો પ્રશ્ન વાક્ય બનાવીએ. આ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. એટલે થઈ જશે કેપિટલ. આર ધીઝ મેંગોસ.
યાદ રાખજો, આપણે જવાબ દેવાનો નથી. યસમાં કે નોમાં જે પ્રશ્ન પૂછ્યા, ફક્ત પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, આન્સર આપવાનો નથી. પછીના વાક્ય જોઈએ આપણે. તમે જાતે પણ લખવાની કોશિશ કરજો. ધેટ ઇઝ અ ડીશ. ધેટ ઇઝ અ ડીશ. ચાલો જોઈએ વાક્ય. ત્રીજું વાક્ય હતું ધેટ ઇઝ અ ડીશ. ચાલો પેલા વાક્ય લખી નાખી પછી બનાવશે. એના પછીનું વાક્ય લખીએ. ધીસ ઇઝ અ લીફ. ધીસ ઇઝ અ લીફ. ત્યારબાદ જોઈએ ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ત્યારબાદ ધીસ ઇઝ અ ફિશ. ધીસ ઇઝ અ ફિશ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ. ફક્ત યાદ રાખીએ. પેલા વાક્યનું બહુવચન, ત્યારબાદ પ્રશ્ન વાક્ય બનાવશે આપણે. ધેટ ઇઝ અ ડીશ. ધેટ ઇઝ અ ડીશ. ચાલો ગુજરાતી કરીએ પેલા. ધેટ એટલે પેલી. જુઓ, દૂરની વસ્તુ છે અને એક વસ્તુ છે. દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ ધેટ. પેલી ઇઝ એટલે છે, અ ડીશ એટલે ડીશ. પેલી ડીશ છે. હવે જો પ્રશ્ન વાક્ય બનાવતી પહેલા આપણે બહુવચન કરીશું. ધેટ છે એનું બહુવચન યાદ રાખજો. ધેટ હું છે, ધીઝ નથી, ધેટ છે. ધેટનું બહુવચન થશે ધોઝ. ધોઝ. ધોઝ ઇઝનું બહુવચન આર. ધોઝ આર. આર્ટિકલ તો આવશે નહીં. જુઓ છેલ્લા બે અક્ષર શું આપેલા છે? એસ એચ. તો શું લાગશે? ઈએસ લાગશે. ધોઝ આર ડીસીઝ. ત્યારબાદ જોઈએ ધીસ ઇઝ જોઈએ પ્રશ્ન વાક્ય બનાવી નાખી પહેલા આપણે. આર છે ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં? આર ધોઝ ડીસીઝ. પ્રશ્ન ચિહ્નની નિશાની. ત્યારબાદ જોઈએ ધીસ ઇઝ અ લીફ. લીફ એટલે શું થાય? પાન. પાંદડું જે આવે ને એને શું કહે છે આપણે? લીફ કહે છે. ધીસ ઇઝ અ લીફ. ગુજરાત જોઈએ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, લીફ એટલે પાંદડું. આ પાંદડું છે. ચાલો બહુવચન કરીએ. ધીસ છે એનું બહુવચન થશે ધીસ. ધીસ ઇઝનું આર. ધીઝ આર. હવે યાદ રાખજો નિયમ હતો. જો શબ્દની પાછળ એફ કે એફઈ આવે, જો શબ્દની પાછળ એફ કે એફઈ, જોયું તમે? એફ આપેલું હોય કે એફઈ આપેલું હોય તો શું કરશે આપણે? એફ કે એફઈ છે અને દૂર કરી વીઈએસ મૂકશી. ધીઝ આર લીવ્સ. થઈ ગયું વાક્ય? પ્રશ્ન વાક્ય ફરી એ તો સહેલું છે. હવે આર ને લીધી શરૂઆતમાં. આર ધીઝ લીવ્સ. પ્રશ્ન ચિહ્નની નિશાની. આર ધીઝ લીવ્સ. ત્યારબાદ જોઈએ ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ધેટ ઇઝ અ ચાઇલ્ડ. જો શેની વાત કરી છે? ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, ચાઇલ્ડ એટલે શું થાય? બાળક. પેલું બાળક છે. જોઈએ બહુવચન કરીએ. ધેટનું બહુવચન થશે ધોઝ. ધોઝ ઇઝનું આર. ધોઝ આર. હવે યાદ રાખજો ચાઇલ્ડ છે એનું બહુવચન ચિલ્ડ્રન થશે, ચાઇલ્ડ્સ થતું નથી. ફરી એકવાર ચાઇલ્ડનું છે એ એકવચન છે, ચાઇલ્ડનું બહુવચન થાય ચિલ્ડ્રન. ચાઇલ્ડ્સ કરવાનું નથી. ધોઝ આર ચિલ્ડ્રન. ત્યારબાદ જોઈએ પ્રશ્ન વાક્ય. આર ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં? આર ધોઝ ચિલ્ડ્રન. પ્રશ્ન ચિહ્નની નિશાની. ત્યારબાદ
છેલ્લું વાક્ય જોઈએ. ધીસ ઇઝ અ ફિશ. ધીસ ઇઝ અ ફિશ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ ફિશ એટલે માછલી. આ માછલી છે. ચાલો બહુવચન કરી. ધીસ નું બહુવચન થશે ધીઝ. ઇઝ નું આર. હવે જોઈ તું અમુક અનિયમ એવા શબ્દો છે બરોબર કે જેનું બહુવચન એ જ રહે છે, બદલાતું નથી. તો ફિશ એમાંનું પણ એક છે. ધીઝ આર ફિશ. હવે પ્રશ્ન વાક્ય બનાવીએ તો આર આવશે વાક્યાંશ. આર ધીઝ ફિશ. પ્રશ્ન ચિહ્નની નિશાની. વાક્ય બની ગયા. ચાલો થોડાક વધારે વાક્ય જોઈએ આપણે. સાતમું વાક્ય લખીએ. That is a tree. પેલા બહુવચન, પછી પ્રશ્નાર્થ વાક્ય, પછી આઠમું વાક્ય જોઈએ. This is an orange. નવમું વાક્ય જોઈએ. That is a bench. ચાલો બહુવચન કરીએ. ધેટ છે તો ધોઝ. ધેટનું બહુવચન ધોઝ આર. ધોઝ આર. ટ્રી છે એનું બહુવચન કરીએ તો ઈ આપેલું હોય તો ફક્ત શું લાગશે? એસ. ધોઝ આર ટ્રીઝ. બની ગયું. ચાલો પ્રશ્ન વાક્ય બનાવીએ તો આર ધોઝ ટ્રીઝ. છે ને સહેલું. નેક્સ્ટ જોઈએ આપણે. ધીસ ઇઝ એન ઓરેન્જ. તો ધીસ છે એનું બહુવચન થશે ધીઝ. ધીઝ આ જુઓ છેલ્લે શું આપેલું છે? એ આપેલા છે તો ફક્ત શું લાગશે? એઝ. ધીઝ આર ઓરેન્જ. પ્રશ્ન વાક્ય બનાવીએ તો આર આવશે વાક્ય શરૂઆતમાં. આર ધીઝ ઓરેન્જ. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. છેલ્લું વાક્ય જોઈએ. ધેટ ઇઝ ધ બેન્ચ. પેલી બેન્ચ છે, દૂરની એક વસ્તુ છે. જોઈએ. ધોઝ આર. સીએચ આપેલું છે. જુઓ નિયમ યાદ કરો. શું આપેલું છે છેલ્લે? સીએચ. શું લાગશે? ઈએસ લાગશે. ધોઝ આર બેન્ચીસ. થઈ ગયા વાક્ય. તો મિત્રો અત્યાર સુધી આપણે જે વાક્ય જોયા એ એક વચન સેન્ટેન્સ હતું. એનું આપણે શું કર્યું? બહુવચનમાં રૂપાંતર કરી અને પ્રશ્ન વાક્ય બનાવ્યો. હવે ફક્ત આપણે એવા શબ્દો જોઈશું જેનું બહુવચન કરશે. બરોબર છે? ચાલો ફક્ત શબ્દ જોઈએ. વાક્યની અંદર બધાને ખ્યાલ આવી ગયો. હવે અમુક શબ્દો આપણે જોઈએ. શબ્દ હું અહીંયા લખાવીશ, તમારે જાતે લખવાના છે. પછી આપણે સોલ્યુશન એનું કરીશું. ચાલો જોઈએ. બસ. બીજો શબ્દ છે બોક્સ. બોક્સ. ત્રીજો શબ્દ છે મેન. ચોથો શબ્દ છે ટેબલ. ટેબલ. પાંચમો શબ્દ લખજો ટ્રી. ત્યારબાદ છઠ્ઠો શબ્દ છે ફૂટ. ત્યારબાદ બુક. BOOK. બુક. પુસ્તકની વાત કરી છે. બુક. નેક્સ્ટ આપણે જોઈએ તો છે સ્ટોરી. આ બધા જ શબ્દોના તમારે બહુવચન કરવાના છે. યાદ રાખજો, આપણે અર્થ કહેવાના નથી. વધારે શબ્દો લખીએ આપણે. નાઇફ. ચાઇલ્ડ.
મંકી, ત્યારબાદ જોઈએ લીફ, ત્યારબાદ છે શીપ, બેન્ચ. મોટા ભાગના શબ્દો કદાચ આવી ગયેલા પણ હોઈ શકે છે. ક્લાસ, માઉસ, અને છેલ્લો એક શબ્દ જોઈ લઈ, મેંગો. તો આપણે જોઈએ સત્તર શબ્દો આપેલા છે. આપણે આ બધા જ શબ્દો છે એનું બહુવચન કરીશું. જોઈએ નિયમ યાદ રાખજો ખાસ. આપણે જે પેલા નિયમ ભણી લીધા એ સાથે યાદ રાખી અને આપણે કરીશું. તમે આ વિડીયો સ્ટોપ કરી જાતે લખવાના છે અને લખાઈ જાય પછી આપણે ચેક કરીશું. તો નોટ અને પેન હારે રાખી લખી લેજો. વિડીયો 2 મિનિટ સ્ટોપ કરી દેજો. ચાલો હવે આપણે જોઈએ. બસ આપેલું છે. ચાલો નિયમ યાદ રાખી અને જોઈએ. છેલ્લો અક્ષર જો શું આપેલો છે? એસ આપેલો છે. જોઈએ નિયમ હતો યાદ કરો બધા. હા, શરૂઆતનો પહેલો જ નિયમ હતો એસ ડબલ એસ. એસ છે તો શું લાગશે? ES, BUS, ES બસીસ. ત્યારબાદ જોઈએ બોક્સ. બોક્સની વાત કરી છે. છેલ્લો અક્ષર શું આપેલો છે? એક્સ. યાદ રાખજો ફક્ત એસ મૂકવાનો નથી. નિયમ પ્રમાણે જુઓ એક્સ આપેલો હોય તો શું આવે? ES આવશે. BOXES, બોક્સીસ. હવે જોઈએ મેન. હવે મેન યાદ રાખો આપણે ગઈકાલે પણ સમજાયું હતું. અમુક એવા અનિયમિત છે જે આપણે યાદ રાખવા પડશે. તો મેન છે એનું બહુવચન થશે MEN. એસ લાગતો નથી. ટેબલ છે તો છેલ્લો અક્ષર જો શું આપેલો છે? E આપેલો છે. તો ટેબલ છે એના પાછળ ફક્ત શું મૂકશે આપણે? એસ. TABLES. શું થઈ ગયું? ટેબલ્સ. એક કરતા કેટલા વધારે. જોઈએ ટ્રી. ટ્રી એટલે વૃક્ષ. જો છેલ્લો અક્ષર શું આપેલો છે? E આપેલો છે તો ફક્ત શું લાગશે? એસ. TREES. TREES, ટ્રીઝ. ફૂટ. આ યાદ રાખજો ફૂટ છે એનું વચન ફૂટ્સ થતું નથી. શું થાય છે? ફીટ. FEET. ફીટ. FEET. યાદ રાખવું પડશે. ફૂટનું ફીટ યાદ રાખવું પડશે. બુક છે જુઓ BOOK. BOOK. ફક્ત શું લાગશે? એસ લાગશે. બુક્સ. મારી પાસે એક બુક છે. મારી પાસે ઘણી બધી બુકો છે. સ્ટોરી. હા, જો આ નિયમ આવ્યો. વાય વાળો નિયમ ખાસ યાદ રાખજો. જો વાય આપેલો છે. હા, વાયની આગળ શું છે? સ્વર છે કે વ્યંજન? વાયની આગળ સ્વર છે કે વ્યંજન? તમે જોઈ શકો છો શું આપેલો છે? વ્યંજન આપેલો છે. તો વાય કાઢી શું મૂકશી? IES. STORIES, સ્ટોરીઝ. થઈ ગયું. ત્યારબાદ જોઈએ નાઇફ. જુઓ નિયમ છેલ્લે શું આપેલું છે? FE આપેલું છે. યાદ રાખજો ઉતાવળ ના કરતા. E જોઈને ફક્ત એસ મૂકી દેવાનો નથી. બે અક્ષર જોવાના છે. F આપેલું હોય કે FE આપેલું હોય તો F કે FE છે એને દૂર કરી VES મૂકશી. નાઇસ. હવે આવ્યું ચાઇલ્ડ. બાળક. હમણાં જ આપણે શીખી ગયા કે ચાઇલ્ડ છે એનું બહુવચન ચિલ્ડ્સ નહીં થાય. શું થશે? ચિલ્ડ્રન થશે. શું થશે? ચિલ્ડ્રન. બરોબર. ઘણી જગ્યાએ ભૂલ કરતા હોય છે. ચાઇલ્ડ છે બરોબર એ યાદ રાખજો કે એક વચન છે. ચાઇલ્ડ એક વચન છે. ચિલ્ડ્રન બહુવચન છે. સાદા વર્તમાન કાળની અંદર ભણવામાં આવશે ત્યારે ધ ચિલ્ડ્રન અને ધ ચાઇલ્ડ બંને વસ્તુ આવશે. તો યાદ રાખજો ચિલ્ડ્રન છે એ ત્રીજો પુરુષ બહુવચન થશે અને ચાઇલ્ડ છે ત્રીજો પુરુષ એકવચન. ચાલો જોઈએ આગળ. મંકી. શું આપેલું છે? મંકી. વાય દેખાય એટલે નિયમ યાદ આવે. બે જ નિયમ છે પણ યાદ રાખજો સ્વર અને વ્યંજનમાં ભૂલ થાય નહીં. સ્વર 5 છે. AEIOU. ફરી એકવાર 5 સ્વર છે. AEIOU.
જોઈએ વાય આગળ સ્વર છે MONKEY શું શું આવશે વાય આગળ સ્વર છે તો કશું જ નહીં થાય ફક્ત શું લાગશે એસ ભૂલથી વાય કાઢીને આઈએસ મૂકવાનો નથી આ નિયમ યાદ રાખજો સ્ટોરી અને મંકી વાય આગળ વ્યંજન છે આમાં વાય આગળ સ્વર છે તો સ્વર હોય તો સહેલું સહેલામાં સહેલો નિયમ છે કે વાય આગળ સ્વર હોય ને તો સહેલું ફક્ત શું લાગશે એસ લાગશે કંઈ પણ વસ્તુ કાઢવાની નથી લીફ જો પાછું આવ્યું એફ લીફ એફ છે LEAF લીફ લીફ એટલે શું થાય પાંદડું પણ નિયમ પ્રમાણે જુઓ છેલ્લે શું આપેલું છે એફ આપેલો છે એફ કે એફઈ આપેલું હોય તો શું કરશે એફ કે એફઈ કાઢી VES મૂકશે LEAVES લીવ્સ આગળ જોઈએ સીપ હવે આ સીપની વાત કરી હતી ગઈકાલે જે સમજ્યા તો યાદ રાખવું પડશે સીપ છે એનું બહુવચન સીપ જ રહેશે ત્યારબાદ જોઈએ બેન્ચ દરરોજ આપણે જેના ઉપર બેસી છીએ એ બેન્ચ અને અમે આવી બધા જોઈએ છીએ ત્યારે શું કહીએ છીએ આટલી બધી બેન્ચીસ ભરેલી છે બેન્ચીસ બેન્ચ છે જો છેલ્લા બે અક્ષર આપેલ છે સરસ મજાના CH આપેલો છે પહેલો જ નિયમ SSSH આવી ગયું બેન્ચીસ BENCHES થઈ ગયું ચાલો જોઈએ આગળ ક્લાસ આપણે જ વાત કરી છે આપણા જ ક્લાસરૂમની વાત કરી છે મારો એક ક્લાસ નહીં બધા જ ક્લાસ લઈ લેવાના છે તો જુઓ છેલ્લા બે અક્ષર ક્યાં આપેલા છે SS આપેલા છે તો શું આવશે ES લાગશે ક્લાસીસ CLASSES ક્લાસીસ થઈ ગયું હવે જોઈએ માઉસ ઉંદરની વાત કરી છે પણ જો છેલ્લા અક્ષર કયો આપેલો છે એ આપેલો છે થશે એ રીતે નહીં થાય કારણ કે માઉસ છે એનું બહુવચન અનિયમિત રૂપે બને છે પાકું કરવું પડશે ગઈકાલે પણ વાત કરી હતી માઉસ છે એનું બહુવચન થશે માઇસ છેલ્લું છે મેંગો શું આપેલું છે મેંગો તો જુઓ છેલ્લો અક્ષર કયો આપેલો છે ઓ આપેલો છે તો નિયમ પ્રમાણે જુઓ શું આવશે ES લાગશે મેંગોઝ તો આ બધી વાત થઈ બહુવચનની ફરી એકવાર આપણે ટૂંકમાં માહિતી લઈ લઈ આપણું જે ચેપ્ટર હતું એનું નામ હતું ધીસ અને ધોસ ધીસનું બહુવચન ધીસ ધેટનું બહુવચન ધોસ ધીસ છે એ નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ માટે વપરાતું હતું જ્યારે ધોસ છે એ દૂરની બે કે તેથી વધારે વ્યક્તિ કે વસ્તુ માટે વપરાતું હતું એક વચનનું બહુવચન કરતી વખતે સૌથી પહેલા ધીસનું ધીસ ધેટનું ધોસ ઇઝનું આર ત્રીજી વસ્તુ બહુવચનમાં આપણે આર્ટિકલ મૂકતા નથી આર્ટિકલ એ અને એન એ બહુવચનમાં લાગતા નથી ત્યારબાદ આપણે જોઈએ બહુવચનના નિયમ આ ખાસ અગત્યના છે બહુવચનના નિયમો બરોબર છે જોઈ લેજો ખાસ એકવાર ટૂંકમાં પણ આપણે લખાયા હતા ફરી એકવાર જોઈ લઈએ SSSH CH એવું આપેલું હોય તો ES લાગશે જો શબ્દની પાછળ F કે FE આપેલું હોય તો F કે FE કાઢી VES મૂકવું ત્રીજો અને ખાસ અગત્યનો નિયમ જે બંને નિયમ સેમ સરખા જ છે સ્વર પ્લસ વાય અને વ્યંજન પ્લસ વાય જો વાયની આગળ સ્વર આપેલું હોય તો ફક્ત આપણે એસ મૂકશું પણ વાય આગળ વ્યંજન આપેલું હોય તો વાય કાઢી IES ત્યારબાદ અમુક અનિયમિત એવા શબ્દો હતા એ તમારે પાકા કરવા પડશે ફરી યાદ રાખજો અમુક અનિયમિત છે એ તમારે પાકા કરવા પડશે હવે આ આખા ચેપ્ટરની અંદર કોષ્ટક રૂપે પણ શબ્દમાં પ્રશ્ન પૂછી શકાય કોષ્ટક રૂપ એટલે કઈ રીતે એક્ઝામ્પલ તરીકે તમને જેટલા પણ આન્સર આપેલા લેખા આપણે એ આન્સરને અલગ કરી દેવામાં આવે બધે અને આગળ જે છે એમને અલગ રાખવામાં આવે પછી તમને જોડકા જોડવાનું કે ભાઈ ચાલો જોડકા જોડો તો આપણને ખ્યાલ આવે ઇઝી રીતે કારણ કે આપણે બધા જ નિયમ આપણને ખબર પડી ગઈ છે એટલા માટે તો આપણે આજે ચેપ્ટર હતું ધીસ એન્ડ ધોઝ બરોબર છે એની અંદર ખાસ યાદ રહે નિયમ અગત્યના છે ફક્ત નિયમ યાદ રાખશો તો બહુ વાંધો આવશે નહીં પ્રશ્નાર્થ વાક્યની વાત કરે ત્યારે ટુ બી વર્તમાન કાળના રૂપ એમિઝાર છે અને ક્યાં રહીશું વાક્યની શરૂઆતમાં અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકી દઈશું હવે આપણે આની અંદર જોઈએ તો તમારે ચિત્ર પ્રમાણે પણ મૂકી શકે ચિત્ર આપેલું હોય અને તમને એમ કે વાક્ય બનાવો તો તમે આસાનીથી બનાવી શકો નજીકની વસ્તુ હોય તો ધીસનો ઉપયોગ કરજો દૂરની એક વસ્તુ હોય તો ધેટનો બહુવચન હોય તો ધીસ અને ધોઝ આ બંનેનો ઉપયોગ કરશે હવે આવતા ચેપ્ટરમાં આપણે નવા યુનિટની વાત કરશું થેન્ક યુ